અમરેલી જિલ્લામાં હજુ પણ હાથ બનાવટની કળાઓ સચવાયેલી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતો એક મુસ્લિમ પરિવાર છેલ્લા 60થી વધુ વર્ષથી હાથ બનાવટા ફૂલ અને માળાઓ બનાવે છે। હાલ માતાજીના નવલા નોરતા આવ્યા છે, જેમાં શણગાર રૂપે આ તમામ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે અને આ મુસ્લિમ પરિવાર છેલ્લા 60થી વધુ વર્ષથી આ બનાવે છે અને શણગાર બનાવી વેચાણ કરે છે। મારું નામ મોહમ્મદ હસનભાઈ વાઘેલા છે અને આ વ્યવસાય ગરબીનો જે શણગાર છે નવરાત્રી દરમિયાન ઘણા સમયથી લગભગ 35-40 રીતે હું બનાવું છું। એની પહેલા મારા ફાધર બનાવતા અને મારા ભાઈ મોટા ભાઈ બનાવતા, એટલે આ વ્યવસાયમાં 60-70 વર્ષ જેવું આ થઈ ગયું છે। અને એક પીસ આ 50 રૂપિયાનું છે। કાસ્ટ મુસ્લિમ હોવા છતાં મેં જે જગદંબાનો શણગાર રૂપિયા જે ઝાડ બનાવી છે એકતાના પ્રતિક રૂપે બનાવું છું। આમાં કોઈ લાંબુ મહેનતાણું નથી, પણ છેલ્લા 4-5 મહિનાની મજૂરી આ અમારું રોજ ગણો તો આમાં કઈ મળતું નથી, પણ મારા ફાધરની યાદી રૂપે આ કલા જીવંત રાખી છે। ને આપ જોઈ શકો છો કાગળમાં ઇકો ફ્રેન્ડલી જે કોઈ પર્યાવરણને પણ નુકસાન નથી કરતું એ રૂપે અમે ડેકોરેશન કર્યું છે। દિવાળીમાં વેલ પણ બનાવી છે શણગાર રૂપે। સાવરકુંડલા શહેરમાં રહેતા આ મોહમ્મદભાઈ વાઘેલા અને તેમનો પરિવાર દાદા વર્ષો પહેલાં આ હાથ બનાવટના ફૂલ બનાવતા હતા અને ફૂલ બનાવી અને સાવરકુંડલા શહેરમાં દરેક વિસ્તારની અંદર ચોકની અંદર આપતા હતા અને શણગારનું કામ કરતા હતા। તેઓ બાદ તેઓના પરિવાર મોહમ્મદભાઈ અને તેમના પત્ની બંને હાલ આ કામગીરી કરે છે। સાવરકુંડલા શહેર તેમજ આજુબાજુના વિસ્તારની અંદર હાથ વડે કટિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ ફૂલ બનાવવામાં આવે છે અને માળાઓ બનાવવામાં આવે છે અને તોરણ બનાવવામાં આવે છે અને જેનું વેચાણ કરી અને નજીવી આવક મેળવી રહ્યા છે। આમાંથી કોઈ લાંબી કમાણી થતી નથી, પરંતુ આ એક હસ્તકળા સાચવી રાખવા માટે છેલ્લા 4 મહિનાથી મહેનત કરવામાં આવે છે અને આજે નવરાત્રિ નજીક આવતા મોટા ઓર્ડર મળી રહ્યા છે અને તેઓને ઓર્ડર ઉપર કામ કરવામાં આવે છે। આ એક ફૂલનો ભાવ તેઓને 50 રૂપિયા મળે છે, જેમાં કાગળનો ઉપયોગ કરવામાં આવે છે। અલગ અલગ કાગળમાંથી કાતરણી કરી અને ફૂલ, હાર, પાખડી તેમજ અન્ય આકર્ષક ડિઝાઇન બનાવવામાં આવે છે। આ ડિઝાઇન બનાવવા માટે કોઈ મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ હાથ વડે હસ્તકલાથી આ ડિઝાઇન બનાવવામાં આવે છે અને આજે આ મુસ્લિમ પરિવાર આ જીવંત કળા સાચવી રહ્યું છે।